નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 50 વારનું સૂચિત મકાન લઈને આવી ગયો છું. તો પહેલા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. તો ચલો તમને આખા મકાનની ટૂર કરાવી દઉં છું. 50 વારનું મકાન છે અને પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મેઇન ફળિયું રહેવાનું છે. અહીંયા તમે એક બાઇક પણ પાર્ક કરી શકો છો. આગળ તમને અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ બંને મળી જશે. આગળ સ્ટેરકેસ રહેવાના છે, એટલે તમારે ફર્સ્ટ ફ્લોર ઉપર કોઈ પણ ફેમિલીને રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો છો. ચલો તમને અંદરથી પણ ટૂર કરાવી દઉં છું. એટલે ફ્રેન્ડ્સ, આનો ફર્સ્ટ ફ્લોરનો એ પણ બહુ મોટો બેનિફિટ રહેવાનો છે. ચલો તમને પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરમાં વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવીશ. આ રહેવાનો છે ગ્રાઉન્ડ ફ્લોરનો લિવિંગ એરિયા. સો તમે જોઈ શકો છો સ્પેશિયસ લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયા અને કિચન બંને કમ્બાઈન છે. ત્યાં સામે તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો અત્યારે, અને અહીંયા સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. કિચનમાં તમે જે પણ ફર્નિચર જોઈ રહ્યા છો બધું જ એઝ ઇટ ઇઝ તમને મળશે. અને કિચનમાં પણ સારી એવી સ્પેસ આપેલી છે. ઉપર પણ તમે જોઈ શકો છો, ત્યાં પણ તમે કિચનનો સામાન રાખી શકો છો. અને કિચનમાં પ્લેટફોર્મની નીચે ફર્નિચર કરેલું છે. સામે પણ તમે જોઈ શકો છો એક ટાંકામાં ફર્નિચર કરેલું છે, એટલે ત્યાં પણ તમે કિચનનો સામાન બધો જ રાખી શકો છો. આગળ લિવિંગ એરિયા છે, અહીંયા કિચન છે અને અહીંયા એક બેડરૂમ રહેવાનો છે. જો બેડરૂમ પણ તમે જોઈ શકો છો અટેચમાં, ત્યાં તમે ઓટીએસ ગણો તો પણ ચાલે. અને ત્યાં શાવર પણ રાખેલો છે, એટલે એમનો તમે બાથરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અહીંયા નહાવાનું બાથરૂમ તરીકે પણ યુઝ થઈ જાય છે. ઉપર તમને ગ્રીલ લગાવેલી પણ જોવા મળી જશે. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. સ્પેસ તમે જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને તમારા ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળશે. 50 વારનું મકાન છે, સેમી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. સેમ આ જ પ્રમાણે તમને ફર્સ્ટ ફ્લોર પર જોવા મળી જશે. હમણાં બતાવી દઉં છું. આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં આગળ એક કોમન વોશરૂમ આપેલું છે, વોશ એરિયા આપેલો છે. હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું કે અત્યારે ઓલરેડી એક ફેમિલીને અત્યારે રેન્ટ ઉપર આપેલું જ છે. તમે પણ કોઈ ફેમિલીને રેન્ટ ઉપર આપી શકો છો, તો એ પણ આનો બેનિફિટ છે. આગળ લિવિંગ એરિયા છે, સામે કિચન આવી જશે અને તેમની આગળ એક બેડરૂમનું સેટઅપ કરેલું છે. લિવિંગ એરિયામાં તમને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે. ત્યાંથી આગળ જોશો ને એટલે પ્લેટફોર્મ આપેલું છે કિચનનું. સામે તમને માર્બલના કબાટ આપેલા છે, એટલે ત્યાં તમે કિચનનો બધો જ સામાન રાખી શકો છો, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. આગળ લિવિંગ રૂમ, અહીંયા કિચન અને અહીંયા એક બેડરૂમ છે. એમાં તમને અટેચમાં એક બાથરૂમ મળી જશે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બેડ રાખતા પણ એક સારી એવી સ્પેસ તમને આ બેડરૂમની અંદર જોવા મળી જશે. સેકન્ડ બેડરૂમની અંદર અહીંયા બાથરૂમ છે, આગળ વોશરૂમ મળી જશે. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. ફર્સ્ટ ફ્લોર પર પણ તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે. હવે હું તમને હમણાં ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ આ મકાનની બધી જ ડિટેલ આપી દઈશ. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે, ડાયરેક્ટ ઓનરના જે નંબર આપીશ. હવે તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું સ્પેશિયસ ટેરેસ. સામે એક રૂમ આપેલો છે, તેમનો અત્યારે સ્ટોરેજ રૂમ તરીકે યુઝ થાય છે. સો આમ ગણીએ તો 3 BHKનું મકાન છે, અને આમ ગણો તમે ફર્સ્ટ ફ્લોર સુધી તો 2 BHK સુધીનું રહે. સો 50 વારનું સૂચિત મકાન છે, સેમી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. લોકેશનની વાત કરું તો તિરુપતિ સોસાયટી, પૂનમ હોલ પાછળ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે. સો વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી અને વધુ ડિટેલ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.